गुजरात अंतिम समय पर विजय 12 દિવસની અંદર 24 મિનિટમાં રનિંગ કઈ રીતના પૂરું થાય એની ટ્રેનિંગ આવી જશે। છોકરીઓની ટ્રેનિંગ પૂરી થઈ જાય। 20 દિવસની અંદર 80 છોકરીઓ હતી, જેમાં 20 દિવસ 60 છોકરીઓ જોઈન થઈ હતી। 60 છોકરીઓ પાસ થઈ ગઈ કાલે। જે 20 છોકરીઓ ફેલ થઈ છે એ છોકરીઓની 12 દિવસ 14 દિવસ ટ્રેનિંગ હતી, તો 100% રિઝલ્ટ આપી દીધું છે છોકરીઓમાં। હવે છોકરાઓનો વારો છે। ઓમાં 12 દિવસમાં 12 ચક્કર પૂરા કરાવવાના છે। બીજું આ લોકોનું ટાઈમિંગ 24 મિનિટમાં પૂરું કરાવવાનું છે। જ્યારે ગ્રાઉન્ડમાં રનિંગ હશે ત્યારે જે ટાઈમિંગ આપે એ ટાઈમિંગમાં હું સીટઅપ મારીશ। ઇન્ડિયામાં અને ગુજરાતમાં પહેલો ટ્રેનર એવો હશે જે જવાન દોડશે અને પોતે સીટઅપ કરશે। કોઈ હોય તો કોમેન્ટ જરૂર કરજો, આપણે મળી લેવી એને। તો આજે એક જ ચક્કર આપીશ આમને, મેં 2 મિનિટની અંદર પૂરું કરવાનું છે। હું 2 મિનિટ સીટઅપ મારીશ, આ લોકો 2 મિનિટની અંદર ગ્રાઉન્ડ પૂરું કરશે। વિડીયોમાં બન્યા રહેજો। બીજું જે વિડીયો જોવું છે યુટ્યુબ પર એ લોકો પોતાના કોઈપણ સમાજ રિશ્તેદાર બધાને મોકલી દેજો। અંતિમ સમય પર વિજય કઈ રીતના મળે એ ખબર પડશે। બીજું 12મા દિવસે તમને અમે ફાઇનલ ટેસ્ટ આપીશું અને આ સંખ્યામાં કેટલા છોકરા પાસ થાય છે એ પણ બતાવીશું। તો વિડીયોમાં બન્યા રહેજો। सब खुश हो, बने रहना वीडियो में, ठीक है। मार्क शेयर गो। टाइमिंग दे जो। प्लीज टाइमिंग एक बना। हाँ टाइमिंग જોઈ શકો છો, અહીંયા નજીક આવી જા। ટાઈમિંગ જોઈ શકો છો, હજી તો 54 સેકન્ડ થઈ છે। 1 મિનિટમાં પૂરું થઈ જવાનું છે પહેલા છોકરાનું મારું ચક્કર। शाबाश, 1 2, अभी नहीं तो कभी नहीं, इधर साइड में होते रहो। शाबाश, 2 મિનિટ આપી છે। કેટલી ખોજ પાસ થાય છે જોવાની જ આજે પહેલા જ દિવસમાં। तो ये पट्टा कोस करना। चलो उधर सामने चल, सामने वो सामने वाले ग्राउंड में चल। हजी तो 30 सेकंड बाकी है, पूरी 30 सेकंड बाकी है। अरे आजा, वो शाबाश। 15 सेकंड, चलो 15 सेकंड, चलो 5 सेकंड, बताइए। गुड। आज पहलो दिवस पूरो थयो। 1:56 में पहलू चक्कर पूરું કરી દીધું છે છોકરાઓએ। આખી એકેડમી ક્વોલિફાય થઈ ગઈ છે। તો તમે જોઈ શકો છો ફર્સ્ટ દિવસ તમારે ખાલી એક જ ચક્કર મારવાનું છે 2 મિનિટની અંદર। નેક્સ્ટ બીજા દિવસે તમને બહુ જલ્દી મળ્યું। જય હિન્દ, વંદે માતરમ। તો પહેલા દિવસમાં એક ચક્કર માર્યા પછી તમારે જેટલું ચલાય એટલું, આ છોકરાને મેં 2400 મીટર ચાલવાનું આપ્યું છે। 6 ચક્કર અમને ચાલવાનું છે એક હાથી એક ધૂનીમાં। તો આજ પહેલો દિવસ છે, બધા જ છોકરા પાસ થઈ ગયા છે। તો આ રીતના ચાલતા રહેજો। જય હિન્દ।